કા હાક લાગ્યો ને તમારે વાવેતર ચાલુ કરી રહ્યું એમ ને એટલે દેખાય છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ચાલો સવારના, જો કે અત્યારે તો 12 વાગી ગયા છે, આપણે આજ વિડીયો મોડો ચાલુ કર્યો છે અને કામ ચાલુ છે આપણે ધોરિયા હમા કરવાનું. જો કે ધોરિયા હમા કરવાનું કામ ચાલુ છે આજે, અને પાણી પણ ચાલુ છે. શરૂઆત કરી છે પાણીની આજ. તો ચાલો આજ પાડોશીની વાડીમાં આપણે જો કે ઓટો આવી ગયો છે, વાવેતર શેનું કરે છે, જાતા આવી અહીંયા થોડોક આંટો મારતા આવી કેવું કામકાજ ચાલુ છે. હાલો ભાઈ, આપણે જો આવી ગયા છે પાડોશીની વાડી બાજુ, અને ચાલો આંટો મારી કીધું કેવું કામકાજ ચાલુ છે. ટ્રેક્ટર લઈને જો કે આવતા રહ્યા છે ભાઈ. હજુ ખાતર DAP માં, અને જો કે બિયારણ તો ઘઉંનું લાગે છે 1 નંબર. કા હાક લાગ્યો ને તમારે વાવેતર ચાલુ કરી રહ્યું એમ ને એટલે દેખાય છે. ભાઈ છે ખારા ભાઈ ભાઈ, પાડોશી અમારે ખારા બહુ છે. જોકે ભરતભાઈ આપણે બિયારણ લાવ્યા છે, આપણે 1.5 મણના કટા છે, જો કે 30 કિલા, અને ખાતર છે 20-20-0-13 ખાતરનો ટોક કરી વાળ્યો ઘઉંનો. અને આ બાજુ આપણે વાવેતરનું કામ ચાલુ છે. અને અમારા ભરતભાઈના ભાઈ છે. શું આપ તમારું નામ? શામજીભાઈ. શામજીભાઈ ક્યારે ચાલુ, કેટલા વાગે કર્યું? 9:30 ચાલુ કરી વાળ્યું છે ને અત્યારે તો 12 વાગી ગયા છે. અશોકભાઈ જો કે ઓટો હાકે છે. અશોકભાઈ કારીગર હો ભાઈ ઓટાના. હાલવા દો, રાખો વ્યાતું. કેરા તો કે કમ્પ્લીટ પારી હારી સીધી કર્યો ભાઈ, કારીગર રેડી, કાંઈ ન ઘટે. ના વાડી તો જબરી છે. જો કે વાડી તો આપણે તમે જોવો એટલે કે આ પડું જીરો ને આપણે કેટલા વીઘા છે? આ 20 વીઘા ઉપર પડું લાગે છે. 20 થી 25 વીઘામાં વાવેતર ચાલુ છે. મૂક્યો ભાઈ, ટેપ ફફડાઈ મૂક્યું છે. હાલો હરકો મનો પાડવા તમે. એટલે ખાતર આવું જ આવે છે ભાઈ. આ 20-20-13 કલરમાં કલર ફેર લાગે કા, લાલ કલર. હા અશોકભાઈ, શું ઘઉં શું ભાવ આયા? ઘટા છે એટલે એવું છે? વેચે તારા એવું લાગે કીધું. બરાબર, તો વાંધો નહીં. ખાતર માં જો પણ કલર પેલા ઓળ ક્યાં આવતું? તારી સફેદ નતું આવતું 20-20-13? ખેડૂતો બારવા બેઠા, એગ્રો વાળા છે ને ભાવ ખોટા લૂંટવા વાળા છે ખેડૂતને.
બાકી બીજું કાંઈ નથી. આવી રીતનું કામ ચાલુ છે અને અમારા પાડોશીમાં જો કે હાલે છે વાવેતરનું કામ. અમારા અશોકભાઈ ડાયજી અને થોડુંક મોડું થઈ ગયું વાવેતરમાં. ઓણ તો કે બહુ વરસાદના હિસાબે માવઠાના હિસાબે થોડું 15-20 દિવસ 25 દિવસ જો કે મોડું છે વાવેતરમાં. ખટા પણ એમ થાય કે એગ્રોમાં લાગે એમ ઘોડે જ લાગે છે. ત્યાં પોરના પેકિંગ કરીને રાખેલા એમ ને. હરવા ઢોરતા નહીં ભાઈ. ઉભા રહી જાઓ ભાઈ, ફોટો લઈ લો તમારો એક. ફોટો લેવાનો એ હાલે. હા એ ખેડૂ કહેવાય ને કાકો. ખેડૂને વાડે વીખે જાય બધી. હવે એન્ટ્રી મારે તો પછી એ ન હાલે ને. આપણે જો કે પાડોશી વાડી આવી છે આંટો મારવા અને વાવેતરનું કામ ચાલુ છે. ઘઉંનું વાવેતર થાય છે અમારા ભરતભાઈની વાડીએ. અને જે ઓટો હાકે એ આપણે અશોકભાઈ છે, અશોકભાઈ ડાજી. અને ભાગીદાર તો કે એમાં છે આપણે લીંબડી બાજુના. હા તમારું લીંબડી ને? લીંબડી ઝાલાવાડ. હા ઝાલાવાડના ભાઈ, એટલે કાંઈ ન ઘટે. અને કામકાજ સારું છે. સાંજે તો કે મોડા સુધી એમાં રોટાવેટર પણ ચાલુ હતું. સાંજે 2 વાગ્યા સુધી આપ્યું હતું ને આપણે તમે. 2 વાગ્યા સુધી ચાલુ હતું. અત્યારે વાવેતરનું કામ ચાલુ છે. કોઈ જો કે 20-25 દી મોડું છે વાવેતરમાં. હા પાડોશી આવી રીતનું છે બધું. ઉતારો તો ભાઈ મજા આવે. એકલો ઉતારો નહીં કરતા. હવે જો કે ભરતભાઈની વાડી બાજુ છે આપણે આવતા રહ્યા છે આપણી વાડી બાજુ. અને અહીંયા જો કે કામ હતું, વાવેતરનું કામ ચાલુ હતું, ઘઉંનું વાવેતર. હવે જો કે બીજા એક પાડોશીનો ફોન આવી ગયો છે એટલે આપણે અહીંયા પણ આંટો મારવા જવું જોઈએ. ચા પાણી પીતા આવી કીધું. અમારા પાડોશીનો જો કે આટલામાં તૂટ જ નથી. પાડોશી છે 2-4. ચાલો પાડોશીમાં આપણે આંટો મારતા આવી, ચા પાણી પીતા આવી. જો આપણે અમારી વાડી છે અને સામે જે દેખાય ને મકાન આપણે પાડોશીના. આપણે જો કે અહીંયા જવાનું છે. ચાલો ફટાફટ જતા આવી. કેવી છે પાડોશીની મુલાકાત, તમને મુલાકાત કરાવું. અમારા નવા પાડોશી જોકે વાવેતર તો જીરાનું કર્યું છે અને જીરું વાવ્યું એટલે 15 દી થઈ ગયા છે. એવો ટાઈમ થઈ ગયો છે તો ઉગી તો જેવું કમ્પ્લીટ. જુઓ ભાઈ આવી રીતનું જીરું છે. અને જીરું તો આ રીતે ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે વાવીના 15-17 દી જેવું થઈ ગયું મારી ગણતરીમાં. અને વાવેતર છે આપણે 15 વીઘાની અંદર, 15 વીઘા ઉપર છે. કે સામે આપણી વાડી અને આ છે પાડોશીનો ટાંકો આરસીસી. અને આ બાજુ કંઈક છે મકાન. ક્યાં ગયા ધુડાભા? ધુડાભા ને તો હા પુનાભા. અને આ બે તો ક્યારે વ્યાય તમે બે લાવ? મારે રામજીના ભાઈબંધ, પાકો ભાઈબંધ ને તો એ લવ અહીંયા એ બાજુ હોય ચકલા. જીરામાં ફોડવો પડે પડા અંદર. હવે જો કે ચા થઈ ગયો કમ્પ્લીટ. હાલો ભાઈ ચા બા પી નાખી મારા પાડોશીને વાડીએ. હાલો બધા ચા પીવા આવી ગઈ છે. અને પાડોશીની વાડી આપણે આંટો મારીને આવતા રહ્યા છે. તમને પાછળ જો કે દેખાતી છે વાડી.
અને હવે વિડીયો આપણે પૂરો કરશું. અને જો કે આજનું આપણે આવું જ કંઈક કામકાજ રહ્યું હતું અમારા ભરતભાઈની વાડીનું. વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી.